જય દ્વારકાધીશ મિત્રો, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો। જો આજે મગફળીમાં ઓલી મુંડાની રેતી આવે ને, એ આપણે માંગરોળ તાલુકાનું લોજ ગામ છે। ત્યાં એક પીરની દરગાહ, એ પીર દાદાની દરગાહ છે, ત્યાંથી આપણે રેતી મતરીને દઈએ। એ રેતી આપણે છાંટીએ ને તો મગફળીમાં મૂંડો, ફૂગી, એ બધેમાં ટૂંકમાં મગફળીમાં મૂંડોય નથી આવતો અને ફૂગી ના આવે। તો આજે આજો ખેતરેથી ચાલુ કરી છે। કાલે રેતી લઈ આવ્યા હતા। જો રેતી તમને જો આ રેતી છે, આ રેતી એ લોકો ત્યાંથી તમને મતરીને દે, પીર દાદાની દરગાહ છે ત્યાંથી। પછી એક લોબાનની ભેગી પડીકી દે, એમાં આપણે લાકડાનો ધૂપ કરવાનો, ધૂપ કરીને દેવતા થઈ જાય એટલે એમાં લોબાન નાખતો જવાનો, અને આપણો ફરતો હેઠે હોય ને ચારે કોર, હેઠે હેઠે આવેલું જવાનું। મોર ટૂંકમાં ધૂપ દેતો જાય અને વાહે રેતી છાંટતો જાય, એટલે આપણા ખેતરમાં મૂંડો પણ ના આવે, ફૂગી પણ ના આવે। અમે તો લગભગ 6-7 વર્ષથી જાય અહીં, એટલે ટૂંકમાં અમારે તો બહુ ફાયદો છે ટૂંકમાં ફૂગીમાં ને મૂંડામાં। તો મિત્રો આ છે આપણે માંગરોળની બાજુમાં લોજ ગામ છે, માંગરોળ તાલુકાનું લોજ ગામ આવે ને ત્યાં છે આ। તો ત્યાં પીર દાદાની દરગાહ છે, ત્યાં જાય એટલે એ લોકો રેતી મતરી દે આપણે, અને પછી ફરતે હેઠે છાંટી દેવાનું, એટલે તમારે મૂંડો પણ ના આવે અને ફૂગી પણ ના આવે। એ ગામમાં તો એ લોકો તો કોઈ વસ્તુની દવા જ નથી છાંટતા મગફળીમાં, કે અમે રેતી મતરાવી અને છાંટી દઈ। તો અમારાથી કે કોઈ દી કંઈ આવતું નથી, કે અમારો ટૂંકમાં છેલ્લો 5-6 વર્ષનો જ અનુભવ છે, એમાં ટૂંકમાં કોઈ દી કંઈ આવ્યું નથી। તો મિત્રો આજે આ વિડીયોમાં બસ આટલું, મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય।